वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मदैव सर्वकार्येषु सर्वदा। या देवी सर्वभूतेषु मा शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। माया देवी सर्वभूतेषु बुद्धिवाणी लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो मा नमस्तस्यै नमस्तस्यै मा नमस्तस्यै नमो नमः। દાનેરીના આંગણે વડીલ મુરબ્બી ભીખાભાઈ વક્તાભાઈ ફોફ એ પરિવારના આંગણે ગોગા મહારાજની કૃપાથી આ સરસ મજાનું ભજન અને ભોજન હા 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 લશ્કર ક્યાં લડાય ને એને અમુકને કોઈ લેવા દેવા જ નથી. વાહ સરસ. ખાટલામાં જે વડીલો બેઠા છો કોઈ પલોઠી વાળી ના બેહી કહેતા હોય તો મને કોઈ વાંધો નથી, પણ જો આપને એવી કોઈને કોઈ બીમારી ના હોય તો ભલે એ ખુરશીઓ લઈને અહીં આવીને બેહો. આજુબાજુ જેટલા ઊભા છો મારબુદાથી નાના હોય ને બેહજો, મોટા હોય બાર ઊભા રહેજો. અને ખાસ બધાને અહીંયા વ્યાસપીઠ પર અમારે વડીલ મુરબ્બીઓ બેઠા છે, ભક્તરાજ બેઠા છે, બધાને ભાવથી વિનંતી એકવાર આપણે ધૂન બોલીને મારે કાર્યક્રમના દોર તરફ આગળ વધવું છે. ભાવથી વિનંતી છે ને બે હાથ આપ્યા તાળી પાડજો, ના આપ્યા વાંધો નથી, પણ ફરી એકવાર વિનંતી કરું છું જેટલા ખાટલામાં બેઠા છો એ બધા ભેળા થઈને બે જાઓ. પાછળ જે યુવાનો પાછો એક પણ ત્યાં ના રહેજો. ત્યાં કોઈ માતાઓને હા બહુ અંગત મીટિંગ છે, રહેવા દો વાંધો નથી. સરસ ધન્યવાદ. ક્યાં બાત, કોઈ લેવા દેવા જ નથી ને. વાહ ક્યાં બાત. પણ ત્યારે અતુલ ओम गम गणपति नमो नमः, बोलो सिद्धि विनायक नमो नमः, अरे अष्ट विनायक नमो नमः, हरि गणपति बापा मारे मोहरिया। आ साउंड आ साउंड आ साउंड आ साउंड। ओम गम गणपति नमो नमः, बोलो सिद्धि विनायक नमो नमः, अरे अष्ट विनायक नमो नमः, हरि गणपति बापा मोहरिया। अय्यनारी 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 अय्यनारी। यधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं मधुराधिपते अखिलं मधुरं वचनं मधुरं नयनं मधुरं वदनं मधुरं मधुराधिपते अखिलं मधुरं। હવે મારી આરે બધા વ્યાખ્યા કરી કેવા આ તોને રે અરે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા બોલો હરિ ઓમ વિઠ્ઠલાય। કોણે કોણે દીધેલા ભાઈ હરિ ઓમ વિઠ્ઠલા રે। જૂનાગઢમાં દીધેલા બોલો હરિ ઓમ વિઠ્ઠલા।
નરસિંહ દાને મળેલા બોલો હરિ ઓમ વિઠ્ઠલા ये बात मीराबाई ने મળેલા બોલો હરિ ઓમ વિઠ્ઠલા બાપા રામ સીતારામ ભાઈ બાપા રામ બોલો સીતારામ આદોલ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય હે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હરિ હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ બોલ સત્યનારાયણ ભગવાન કી ગોગા મહારાજની બહુચર માતની અર્બુદા માતની ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હવે બિલકુલ મોનો કરજો બસ હવે જળ સેવાની થોડીક વાર ફેરવીને પછી રહેવા દો થોડીક વાર ફેરવી દો પછી પાણી ના ફેરવતા અવસર ઉપર પાણી ના ફેરવો સેવા કરો છો જોરદાર તાળી પાડો એકવાર એમના માટે બહુ સરસ મજાનું વાહ ધન્યવાદ અને બધી મમ્મીઓને વિનંતી તમારા છોકરા તમે હાચવજો આજુબાજુના કોઈના નથી હાચવવા ખાલી તમારા જ હાચવજો ત્યાં 4 બહેનો બેઠા છે એમને 1-2 વાગ્યા સુધી બેહવા દો ભલે બેઠા સરસ સરસ વાહ ક્યાં વાત અને તૈયારી કંઈક અલગ હશે વિશ્વ યુદ્ધ નથી થવાનું નવું કોઈ વાહ વાહ સાઉન્ડનો અવાજ ત્યાં સુધી નથી થતો એ સારું છે પણ બહુ આનંદની વાત છે કે આટલું સરસ મજાનું કાર્ય કર્યું છે એમાં ભજન અને ભોજન બે ભેળું કર્યું બહુ આનંદની વાત ઘણાને ઓછા ન કરી શકાય પણ બસ બધાને વિનંતી શાંતિથી જો જે છે ને અમે આટલા છે હવે અહીંયા કોઈ કિંજલ દવી આવવા નથી જે છે આ જ છે પાછું હવે કોઈ નવો કલાકાર અહીંયા આવવા નથી પણ હજુ એકવાર વિનંતી કરું છું ખાટલા પર યુવાનો બેઠા છું ને બધા ઊભા થઈને આવી જાઓ હા યોગ્ય નથી ભજન બેઠા બેઠા ના સાંભળાય હા વડીલો બેઠા હોય તો મને વાંધો નથી કોઈને એવી બીમારી હોય બેસજો મારે ના નથી કારણ કે મારે 1-2 વાગ્યા સુધી રહેવાનું ખોટું કોકનું વેર ગાળવો ધંધો નથી કરવો બેહો વડીલો ભલે બેઠા પણ હા બસ શાંતિ રાખજો આવી સરસ બહુ આનંદની વાત છે કે આ પરિવારે ફોપ પરિવારના આંગણે આટલું ભજન અને ભોજન થાય અને ભજન ભાગ્યશાળી ના હોય એના આંગણે થયો વાતની શરૂઆત કરું હવે સાંભળજો સાહેબ માણાની બોલવાની કિંમત શું હોય મહાભારતનું યુદ્ધ પરિપૂર્ણ થયું બરોબર પાંચારિક એટલે દ્રૌપદીને મળવા ભગવાન કૃષ્ણ પોતે જાય છે દ્રૌપદી બેઠી છે અને મોઢાની રેખો બદલાઈ ગઈ છે આંધળી 80 વર્ષની ડોશી થઈ ગઈ એના મોઢા પર કરચલીઓ પડી છે બહુ એનું શરીર થાકી ગયું છે એટલે દ્રૌપદીને જઈને ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે મળવા ગયો અને દ્રૌપદીને આવી પરિસ્થિતિ જોઈને એટલે દ્રૌપદીને રડતી જોવા લાગ્યો અને દ્રૌપદી ભગવાન કૃષ્ણને સામો જોઈને ખૂબ રડવા લાગી દ્રૌપદી ભગવાન કૃષ્ણ એને પૂછ્યું છે પાંચારી હાય દ્રૌપદી હાય બેન તું રડે છે હું કાયમ હાય કૃષ્ણ હું કરું જો ને મારું શરીર કેવું થયું છે ભગવાન કૃષ્ણ બોલ્યો છે કે આના માટે તું પોતે જવાબદાર છો આના માટે તું પોતે જવાબદાર છો હજુ તો તારી યુવાની છે પણ આબાળી દ્રૌપદી તારા મોઢા પર કરચલીઓ પડી ગઈ છે તું 80 વર્ષની ડોશી જેવી લાગે છે તું રડે છે આના માટે તું પોતે જવાબદાર છે અને દ્રૌપદી બોલી હતી કે હાય કેશવ હાય ઠાકર હું કઈ રીતે આના માટે જવાબદાર હવે અહીંયા બેઠેલા સાંભળજો મહાભારત બોલ્યું છે હું નથી બોલ્યો અને ભગવાન કૃષ્ણ બોલ્યો છે કે સાંભળ દ્રૌપદી તે દુર્યોધનને ખાલી તારે એટલું નહોતું કેવું કે આંધળાના દીકરા આંધળા જેવા હોય તો ન મહાભારતની રચના થાત ન તારી આ પરિસ્થિતિ હોત ભલા માણા ન મહાભારતની રચના હોત ન તારી આવી પરિસ્થિતિ હોત કહેવાનો આશય કે આપણે બોલવાનું હોય આવું બસ ઓછું બોલીએ પણ કોઈકને ગમે એવું બોલીએ કોઈ માણા આંખે થોડો એને ભગવાને એવું કર્યું ને તો એમ પૂછે કે ભાઈ